hope you all are doing well. See, in entrepreneurship development and ethics, in previous sessions we have discussed about certain aspects relating to startup policy and completed the whole third unit. It means we have completed 75% of the syllabus. Fine. Right now we are going to discuss about the ethics, the another part of your subject. Fine. एक पार्ट આપણે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટની અંદર ડિસ્કસ કરી લીધો અને અલગ 3 મિનિટ્સની અંદર ફોર્થ પાર્ટ જે છે એ છે સ્પેસિફિકલી ડેડિકેટેડ ટુ એથિક્સ. ફાઇન. So let us discuss about unit number 4, introduction to ethics. How ethics can be carried out in the market and how ethics should work in business parameters. They have given details regarding that. Let's discuss about the concept and meaning of ethics. Businesses basically are set up with the major objectives of earning maximum profit. Of course, society today has been very demanding and has always asked a considerable share of corporate resources for the welfare of society. See, if we concentrate about the main aspect or major goal of any of the business is to earn maximum profit, or we can say that maximization of profit. Fine. But right now, at this point of time, we are concerned with the corporate social responsibility and corporate governance. And on the other side, society also demands from any of the corporate societies welfare. See, અત્યારે સિચ્યુએશન એવી છે કે સોસાયટી જે છે એના સાઈડથી પણ એવી એક્સપેક્ટેશન છે કે તમે તમારા રિસોર્સિસનો ઉપયોગ કરી અને અમારા વેલફેર માટે કંઈક કરો, અમારા સારા માટે કંઈક કરો. અને આવું એ લોકો શું કામ જે છે એ કહે છે તો કે ભાઈ તમે સોસાયટીના રિસોર્સ યુઝ કરો છો તો તમારે સોસાયટી તરફ ઓનેસ્ટ રહેવું જોઈએ અને જેટલા તમે ઓનેસ્ટ રહેશો એટલું સોસાયટી પણ સામે તમારા માટે કામ કરશે. સેકન્ડ મેં એવું કીધું છે કે there has been a debate since quite some time that whether the business organization should assume social responsibilities or not. એ વસ્તુ જે છે એ ચર્ચાનો વિષય બની ગઈ છે કે સોસાયટી જે છે એના માટે બિઝનેસ પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી અઝ્યુમ કરવી કે નહીં. આવું શું કામ છે તો કે દરેક બિઝનેસનું અલગ અલગ પર્સપેક્ટિવ છે, પોતપોતાના ઓબ્જેક્ટિવ્સ છે, પોતપોતાના જે છે એ ગોલ્સ છે, મિશન છે, વિઝન છે. પ્રોબેબલી આ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ મિશન વિઝનની અંદર ફિટ ન પણ બેસતી અને તમારે જે છે એ અલગથી એના માટે એફર્ટ્સ કરવા પડે એવું પણ બને. બટ સ્ટીલ ઘણા બધા બિઝનેસીસ જે છે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ કરે જ છે અને બજારની અંદર એ આસ્પેક્ટથી ચાલે પણ છે. બરાબર. તો એ બી એક પર્સપેક્ટિવ તમને કીધું છે કે આવું બધું હોવા છતાં બી બરાબર ડિબેટનો પર્સપેક્ટિવ હોવા છતાં બી હવે જે છે એ દરેક લોકો પોતપોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજે છે. જેટલા ઓર્ગેનાઇઝેશન કરવા માંગે છે એ કરે છે, નથી કરવા માંગતા તો એના ઉપર કોઈ કમ્પલ્ઝન નથી કારણ કે પરાને સોશિયલ રિસ્પોન્સિબિલિટી કરવાની નથી. ફાઇન. થર્ડ નંબરનો પોઈન્ટ ઓફ વ્યૂ તમને કીધું છે કે ઇન જનરલ ઓપિનિયન what can solve the problem of ethics? Ethical corporate behavior is considered as an appropriate tool to enforce the mechanism to uphold social objectives through the corporate mission. બરાબર. આ પ્રોબ્લેમ જે છે એ એથિક્સ સોલ્વ કરી શકે એવું છે. એથિકલ કોર્પોરેટ બિહેવિયર જે છે એ એવો બિહેવિયર કહેવાય છે કે જ્યાં તમે તમારા અમુક ટૂલ્સનો યુઝ કરીને તમારા કોર્પોરેટ મિશનને એવી રીતે અચીવ કરો છો કે સાથે સાથે તમે સોસાયટીને પણ બેનિફિટ અપાવડાવો છો. આ સોસાયટીના બેનિફિટ્સ જેવા કેરી થઈ શકશે બરાબર, જેવા તમે કેરી કરી જશો એ પ્રમાણે જે છે એ વસ્તુઓ ચાલશે. કારણ કે દરેક કંપની કે દરેક બિઝનેસીસ આ વસ્તુને પોતાની રિસ્પોન્સિબિલિટી સમજતો જ હોય. ઇટ્સ નોટ નેસેસરી પોઈન્ટ. અને ઘણા બધા બિઝનેસીસ નથી સમજતા અને એ
આવે છે કે વી આર પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન એન્ડ વી આર બાઉન્ડ ટુ ડુ ધીસ. જ્યારે અહીંયા એથિકલ કોર્પોરેટ બિહેવિયર ઇઝ બેસિકલી કોર્પોરેટ કલ્ચર. જે કોર્પોરેટ બિલીવ કરે છે એની અંદર, જે કોર્પોરેટ એને આગળ લઈ જવાનું છે, એ કોર્પોરેટ એના ઉપર એફર્ટ્સ કરશે. ધેટ્સ ઇટ. જે કોર્પોરેટ એના ઉપર એફર્ટ્સ કરે છે એ કોર્પોરેટ જે છે એ આગળ જતા માર્કેટની અંદર ફ્રૂટફુલનેસ ક્રિએટ કરશે. ધેટ્સ ઇટ. આનાથી વિશેષ જે છે એ આના ઉપર કાંઈ વસ્તુ થઈ શકે એમ નથી. બરાબર. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે કે ભાઈ એથિકલ જે છે એ પોઈન્ટ ઓફ વ્યૂ બિઝનેસ લોકો જો છે એ ફોર્મ્યુલેટ કરતા હોય અને એ લોકો ફોલો કરે છે તો તમે એને લઈ જઈ શકો. ફાઇન. આગળ તમને કહે છે કે the term ethics has been derived from the Greek word ethikos, which means a character. પર્સનનું કેરેક્ટર, પર્સનની પર્સનાલિટી. અને પર્સનનું કેરેક્ટર કે એની પર્સનાલિટી જેવી ડેવલપ થાય છે એ પ્રમાણે જે છે એ તમે વસ્તુઓ કેરી કરી જશો. ઘણા બધા બિઝનેસીસ એવા છે કે જે માર્કેટની અંદર માલ પ્રેક્ટિસીસ પણ કરે છે, જે એને પ્રોબેબલી સાચી પણ ગણે છે, કારણ કે એનાથી એના પ્રોફિટ જનરેટ થાય છે. અને જેટલો પ્રોફિટ એ લોકો જનરેટ કરે છે એટલો પ્રોફિટ જે છે એ એના માટે એવું કહી શકાય કે ફ્રૂટફુલનેસ ક્રિએટ કરે છે. આગળ તમને કહે છે કે when we apply this term to business, it means possessing or having a character for a business or corporate. અને જ્યારે આ એથિક્સ નામનો વર્ડ આપણે બિઝનેસ ઉપર અપ્લાય કરીએ છીએ તો એનો સીધો સાનો મતલબ થાય છે કે એવું કોર્પોરેટ કે એવો બિઝનેસ કે જે માર્કેટની અંદર તમારા માટે કાંઈક અને કાંઈક ફ્રૂટફુલનેસ ક્રિએટ કરશે. એવી વસ્તુઓ કે જેનાથી તમે પોતે એઝ અ બિઝનેસ લોકો જે છે એ તમને વખાણે, લોકો તમારી ગુડવિલ જે છે એને અપ્રિશિએટ કરે, કે લોકો તમારા નામથી તમને ઓળખી જશે, એ તમારી ગુડવિલ બિલ્ડઅપ થાય. અને આને કોર્પોરેટનું કેરેક્ટર પ્રિપેર કર્યું કહેવાય છે. કારણ કે લોકો પણ અંદર ખાને જાણતા જ હોય છે તમને એ લોકો તમારા ઉપર કેસ કરે કે ન કરે, તમને કસ્ટમર કેરની અંદર ક્વેરી કરે કે ન કરે, એ લોકો અંદર ખાને જાણે જ છે કે કેવી રીતે જે છે એ તમે કામ કરો છો એઝ અ કોર્પોરેટ. ફાઇન. સેકન્ડ મને કીધું છે કે ઇન જનરલ સેન્સ ethics means awareness regarding what is right and what is wrong. Yes. એથિક્સ જે છે એ બે પેરામીટર ઉપર કામ કરે છે જેનાથી તમે વાકેફ હોય છો અને એ દરેક લોકો માટે અલગ અલગ હોય છે. Because ethics differs from person to person. What is right and what is wrong may be different for me, may be different for you, may be different for your mother father, different for your siblings, different for your friends. Because it differs from person to person, individual to individual, identity to identity, sometimes region to region, country to country, place to place, time to time, every aspect. Fine. So what is right and what is wrong is always a personal aspect. Next, the person should be able to understand this fundamental and take actions which are right and avoid the ones which are wrong or detrimental. એટલે કે પર્સને એવા ડિસિઝન્સ લેવા જોઈએ અને એવા એક્શન્સ લેવા જોઈએ કે જે રાઈટ હોય. પણ મારા માટે પ્રોબ્લેમની માલ પ્રેક્ટિસીસ કરવી રાઈટ છે તો હું એ પણ રાઈટ કન્સિડર કરીને કરીશ. મારા માટે કોઈ વસ્તુ જે છે એ ડી ગ્રેડ એવું કહી શકાય કે હું ઓછી ક્વોલિટીની લો ક્વોલિટીની વસ્તુ માર્કેટમાં વેચવી એ રાઈટ છે તો હું માર્કેટમાં વેચીશ પણ. મારા માટે એ વસ્તુ રાઈટ નથી કે ભાઈ હું આવા કલર કે આવા પેકેજિંગ કે આવા કેમિકલ્સ જે છે એ મારી પ્રોડક્ટમાં યુઝ ન કરું તો હું નહીં કરું. But it entirely depends upon how you are considering right or wrong. બરાબર? And that matters the most. આગળ તમને કહે છે કે take actions
which are right and avoid the ones which are wrong. wrong હોય તમારે અવોઇડ કરવાની છે. બરાબર. હું મારો કંપનીનું પ્રદૂષિત પાણી કોઈ જળાશયમાં છોડું કે જે પીવાના પાણીનો ઉપયોગ તરીકે લેવાય છે, તો એ હકીકતે તો ખોટી જ વસ્તુ છે. પણ હું એની અંદર છોડું છું તો એ ખોટું પણ મારા માટે પ્રમાણે સાચું હશે. ફાઇન. લાસ્ટ પાર્ટ તમને કહે છે કે ethics is also known as principles of governing an individual or a group. The dictionary meaning of the term ethics is the study of morality. ethics જે છે એને એવું કહેવાય છે કે ગવર્નિંગ પ્રિન્સિપલ્સ, એટલે કે ઓથોરિટેટિવ પ્રિન્સિપલ્સ કે જે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલને ચલાવે છે અથવા તો કોઈ પણ ગ્રુપને ચલાવે છે. અને ડિક્શનરી જે છે એની અંદર આનો મિનિંગ એવો કીધું છે કે ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ મોરાલિટી. પણ આ વસ્તુ સ્ટડી કરવા માટે મોરાલિટી શું છે એ જાણવું જરૂરી છે. બરાબર. બીકોઝ મોરાલિટી પણ એવો કન્સેપ્ટ છે કે જે સમજવો અઘરો છે અને સાયકોલોજીકલી મોરાલિટીને ડિફાઇન કરવી પણ અઘરી છે. પણ એક વસ્તુ છે કે મોરાલિટી ડઝન્ટ ડિફર ફ્રોમ પર્સન ટુ પર્સન અને ક્યારેય વ્યક્તિગત હોતી જ નથી. એ હંમેશા જે છે એ કોઈ સોસાયટી, કોઈ સામાજિક ગ્રુપ કે પછી કોઈ જે છે એ એક ગવર્નિંગ ઓથોરિટીએ બનાવેલી હોય છે. ચોરી કરવી એ મોરલી ખોટી વસ્તુ છે. મર્ડર કરવું એ મોરલી ખોટી વસ્તુ છે. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ ઓલ્સો એથિકલી રોંગ. મોરલી ખોટું છે એટલે એથિકલી પણ ખોટું છે. બરાબર. તો એક તમને એ વર્ડ આપેલો છે કે ભાઈ ડિક્શનરીની અંદર આવું લખેલું છે. તો કમિંગ સેશન્સ જે છે એની અંદર આપણે મોરાલિટી સ્ટડી કરીશું. એ હકીકતે મોરાલિટી કહેવાય કોને એવું કહેવું કે આ મોરલી સાચું છે. સો એના ઉપર જે છે એ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.